પ્રથમ રાઉન્ડમાં આપણે સાઈડમાં આસન જોયા. હવે મુખ સામે રાખીને આસન કઈ રીતે? હંમેશા સૂર્ય નમસ્કાર સૂર્યની સામે મુખ રાખીને જ કરવો. આપણું મુખ સૂર્ય સામે હોવું જોઈએ. નંબર 1, આવો નમસ્તે મુદ્રામાં. નંબર 2, બે હાથ ઉપર લ્યો, પાછળ ઝૂકો, પાછળ ઝૂકો, પાછળ ઝૂકો, પાછળ ઝૂકો. નંબર 3, શ્વાસ બહાર કાઢતા કાઢતા અંગૂઠા પકડવાના છે, અથવા તો બે હાથ પગ પાસે રાખો, ઘૂંટણ સહેજ વાંકે વાળો, નીચે નમો સહેજ. ત્યારબાદ જમણા પગને લંબાવો, ડાબો પગ વાંકો વાળી, બે હાથ પગની બાજુમાં અને આકાશ તરફ મોઢું લઈ જાઓ તમારું. જુઓ આકાશ તરફ. ત્યારબાદ બંને પગને લંબાવી દો. બે પગ ઉપર શરીર, બે હાથ ઉપર શરીર, પેટ સીધું રાખો, શરીર સીધું હાથ પર રાખશો. ત્યારબાદ અષ્ટ અંગ, ઘૂંટણ અડાડો, ત્યારબાદ છાતી અડાડો, બે હાથ અડેલા છે, દાઢી અડાડી દો, પણ નાભી તમારી ઊંચી રાખજો આ સમયે. ત્યારબાદ નાભી જમીનને અડાડો, કમરને વાંકી વાળો. બહેનો ભાઈઓને કમરનો દુખાવો સતત થાય છે, આ આસન કરવાથી કમરનો દુખાવો મટી જાય છે. આ સમયે કમર તમારી વાંકી વાળો. હાથ બહુ સીધો ન થાય તો અડધો હાથ સીધો હશે તો પણ ચાલે છે, પણ પેટ તમારું જમીનને અડેલું રાખો તમે. ત્યારબાદ બે હાથ પર શરીર લઈ જાઓ, બે પગ પર શરીર લઈ જાઓ, પગ સહેજ પાછળથી આગળ લઈ આવો તો માથું અંદર ખેંચો, માથું અંદર ખેંચો. ત્રિકોણાસન અથવા તો પર્વતાસન જેને કહેવામાં આવે છે. નાભી અંદર ખેંચો, પેટને અંદર ખેંચો. ત્યારબાદ પગ બદલાવશો આપણે. કે જમણો પગ હતો તો ડાબો પગ લંબાવી દો, જમણા પગને વાંકો વાળો, બે હાથ બાજુમાં રાખો અને આકાશ તરફ જુઓ. પાછલો પગ આગળ લઈ આવો, બે પગને ભેગા કરો, અંગૂઠા પકડો અને ઉપર આવતા આવતા શ્વાસ ભરતા ભરતા ઉપર જાઓ, પાછળ ઝૂકો, બે હાથને પોળા કરો અને નમસ્કાર મુદ્રામાં ફરી પાછા આવી જાય. આ રીતે 12 આસન કરવામાં આવે છે.